મોર્નિંગ, નમસ્કાર। આજનો આ શુભ દિવસ, પવિત્ર અવસર અને આ સંગીતમય વાતાવરણ, માનો કે ખુદ ઈશ્વરે આપણને આ પળને સુંદર બનાવવા માટે પસંદ કર્યા છે। તો હું રીતિકા બારડ આ પવિત્ર અવસર પર અત્રે શાળામાં પધારેલ માનનીય અતિથિશ્રી તેમજ શાળાના સંચાલક શ્રી નિલેશ સર, આચાર્ય શ્રી જયેશ સર, સર્વે સાથી શિક્ષક મિત્રો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વાર્ષિક ઉત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું હીરામોહન વિદ્યાલય વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। आंखों में खुशी, लबों पर हंसी, गम का कहीं नाम न हो, ये सुबह लाए आपकी जिंदगी में इतनी खुशियाँ जिसकी कभी शाम न हो। तो आवा सुंदर कार्यक्रमની શરૂઆત આપણે મહેમાન શ્રીના અભિવાદન તથા દીપ પ્રાગટ્યથી શરૂ કરીએ। તો હું મંચ પર મહેમાન શ્રીને આવવા માટે આમંત્રિત કરીશ કે તેઓ આવે અને આપણા કાર્યક્રમની શરૂઆત છે એ દીપ પ્રાગટ્યથી કરે। પ્રાગટ્યનું અભિવાદન એ આપણા સ્વાસ્થ્યને સમૃદ્ધિ અને કલ્યાણ બક્ષે છે। તો જે શત્રુતાવાળી હાનિકારક બુદ્ધિનો નાશ કરે છે। તો આવો આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું દીપ પ્રાગટ્યથી। એ સુખદાયક રહેશે। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। આપણે દીપ પ્રાગટ્ય કરીશું। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। પ્રાગટ્ય બાદ હું મહેમાનોને વિનંતી કરીશ કે મંચ ઉપર એ પોતાનું સ્થાન ગ્રહણ કરે। તો આપણે મહેમાનોના સ્વાગત માટે તાળીઓથી એમને આપણે અભિવાદન કરીશું। કોઈ પણ કાર્યની શરૂઆત છે એ આપણે સરસ્વતી માતાના દીપ પ્રાગટ્યથી કરીએ છીએ। ત્યાર
ધન્યવાદ જીનલબેન અને વિશ્વાબેન. માતા સરસ્વતીને યાદ કર્યા સ્વાગત કરીશું. તો જેના માટે સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત છે પટેલ સર. તો પટેલ સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું માનનીય શ્રી હર્ષદભાઈને આમંત્રિત કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને પટેલ સરનું સ્વાગત કરે. શ્રી હર્ષદભાઈ, તાળીઓથી આપણે સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેશભાઈ સોલંકી સાહેબ, જે નિવૃત્ત શિક્ષક છે, જેમનું સ્વાગત કરશે વિક્રમ સર. તો વિક્રમ સરને હું આમંત્રિત કરીશ કે તેઓ મંચ ઉપર આવે. વિક્રમ સર. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે હાજર છે ધનંજયભાઈ આચાર્ય સાહેબ, જે નિવૃત્ત જીએમડીસી છે, જેમનું સ્વાગત કરશે જયેશ સર. તો આપ શ્રીને હું વિનંતી કરી સાહેબ કે આપ શ્રી સ્વાગત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હવે હું મહેમાનોને વિનંતી કરીશ કે આપણે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ, તો આપ શ્રી આપનું સ્થાન છે ગ્રહણ કરી લેશો. ઈશ્વર પાસેથી આજ્ઞા અને આશીર્વાદ બંને મેળવે છે. તો એ મેળવવા માટે આજના દિવસની શરૂઆત આપણે એક આપણા જ સ્કૂલના બાળકો છે એમનાથી આપણે શરૂઆત કરીશું. ઈશ્વર સાથે ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના. ઈશ્વર સાથે ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના. મન સાથે જોડતો આંતરનાદ છે પ્રાર્થના. અંતરમાં જગાડે છે આત્મવિશ્વાસ અનોખો. વિશ્વાસ પ્રેમ આત્મીય અનુભૂતિનો સાદ છે પ્રાર્થના. તો પ્રાર્થનાથી આપણને જીવનમાં શું શું ફાયદા થાય છે? તો કે પ્રાર્થનાથી આપણું અંતઃકરણ પવિત્ર બને છે, આપણા સ્વભાવમાં એનાથી પરિવર્તન આવે છે. પ્રાર્થનાથી જ મનને તાજગી અને શાંતિ મળે છે. પ્રાર્થનાથી જીવન જીવવાની પ્રેરણા મળે છે. પ્રાર્થના આપણા ઉગતા સૂર્યના તેજમાં, અરમાનના અંધકારમાં અને દીપકના પ્રકાશમાં હર ઘડી આપણે ઈશ્વરને જ યાદ કરીએ છીએ. તો આપણે સરસ્વતીની પ્રાર્થના બાદ કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને થાય એ માટે આપણે આપણા ગણપતિને કેવી રીતે ભૂલી શકીએ કે જેઓને આપણે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલાં હર હંમેશ એમને યાદ કરવા જ. શબ્દો છે દેવાશ્રી ગણેશા. વિદ્યાર્થીઓના નામ છે ઠાકુર વિરાટ, કાજી માહિર, ગોહિલ રુદ્ર, શેઠ ધ્યાન, પલાણી દર્શન, ચૌહાણ માનવ, મોહમ્મદ રેહાન, ખોખર એજલ, જામ અલ્ફાઝ, એપા હિતાર્થ, મલેક શાયમન, પરમાર નીલ. આ પ્રાર્થનાના માર્ગદર્શક શિક્ષિત સર. તો આવો આપણે સૌ પ્રાર્થના નિહાળીશું. શ્રી ગણેશા દેવા. તો સૌ મિત્રો તાળીઓથી સ્વાગત કરે આવનાર વિદ્યાર્થીઓનું. શ્રી ગણેશ દેવા, 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 શ્રી ગણેશ
લઈને આવે છે ધોરણ 8ની બાળાઓ, જેમના ગીતના શબ્દો છે આયો રે શુભ દિન આયો રે. વિદ્યાર્થીઓના નામ છે ગમારા એન્જલ, દશાળિયા પવિત્રા, લામકા કૃષ્ણા, શિંદવ આરવી, ખલીફા રાબિયા, બેલીમ શનોફર, રાવલ યાત્રી, મુંદવા દેવાંગી, જેમના માર્ગદર્શક શિક્ષિકાઓ છે જીનલબેન અને જયશ્રીબેન. તો આવો માણીએ આપણે આયો રે શુભ દિન આયો રે. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे સજીલો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી એ ભાલા ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. खिलखिलाती इस महफिल के सितारों, आपके लिए दिल में सम्मान बहुत है. खिलखिलाती इस महफिल के सितारों, आपके लिए दिल में सम्मान बहुत है. मेरे हुनर को देखकर जाना आज, बेशक बच्चा हूँ पर इरादों में जान बहुत है. बेशक बच्चा हूँ पर इरादों में जान बहुत है. तो આવું જ એક પોતાનું હુનર દેખાડવા માટે પોતાના ખિલખિલાટ ચહેરા સાથે આપણા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે આવી રહ્યા છે ધોરણ બાલવાટિકા 1 થી 3ના ભૂલકાઓ. તો તાળીઓથી આપણે તેઓનું સ્વાગત કરીશું અને એમને પ્રોત્સાહિત કરીશું. ગીતના શબ્દો છે તેરી બાતો મેં ઉલઝા જીયા. તો આપણા જીયાને ઉલઝાવવા માટે એ લોકો આવી રહ્યા છે, બરાબર? તો ગીત તાળીઓથી આપણે એમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરીશું. વિદ્યાર્થીઓના નામ છે દિયા કેવિન, મિતાંશ ધ્યાના, વંશ મોક્ષ, તન્વી અંકિત, યુગ શ્રદ્ધા, દર્શન માહી, ऋषि आरजू, राहुल अनाया, आयुष स्वाति, शक्ति माही, हिमानी आराध्या, अलफिया अलिश्का, जीनल आराध्या, इकरा रूही. आ नाना बुलकाओने जे શીખવાડવું એ ખરેખર ખૂબ જ મહેનતનું કામ છે, બરાબર? મોટા વિદ્યાર્થીઓને એકવાર કહીએ તો એ બહુ જ ઇઝીલી કોઈ પણ કાર્ય છે એ સારી રીતે કરી શકે છે. તો આ ખૂબ જ આની પાછળ મહેનત લીધી છે. તો આપણે આ ભૂલકાઓને બહુ જ શાંતિથી સાંભળીશું, બરાબર? આપણે જરાય અવાજ નહીં કરીએ અને પ્રોગ્રામની બરાબર મજા માણીશું. તો એના માટે આપણે એકદમ શાંતિ રાખીએ.
तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं, मेरे पास आ, मेरे पास आ। तो मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। तेरी बातों में समझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। तेरी बातों में समझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। इस दिल की राहों से, बहकी निगाहों से, कातिल अदाओं से तुझको है फसाना। कुछ मीठी बातों से, कुछ झूठे वादों से, पक्के इरादों से दिल को है चुराना। रख लूं सजा के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं, मेरे पास आ, मेरे पास आ। तो मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। तेरी बातों में समझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। तेरी बातों में समझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। ખૂબ સરસ. होली आई होली आई होली आई, मस्ती आई मस्ती आई मस्ती आई। होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई। वो रंग लेके खेलते, गुलाल लेके खेलते, रंग लेके खेलते, गुलाल लेके खेलते, राधा संग होली नंद लाल खेलते। बोलो सारा रारा, सारा रारा मदन गोपाल खेलते। बोलो सारा रारा, सारा रारा मदन गोपाल खेलते। बोलो सारा रारा, जय हो। होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई। होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई। वो ढोलक मंजीरा और चंग लेके नाचते, ढोलक मंजीरा और चंग लेके नाचते, सखियां और सारे बाल ग्वाल खेलते। बोलो सारा रारा, वो सारा रारा मदन गोपाल खेलते। बोलो सारा रारा, वो सारा रारा मदन गोपाल खेलते। बोलो सारा रारा, जय हो। होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई। होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई। ખૂબ સરસ. નાના ભૂલકાએ ખૂબ સારી રજૂઆત કરતી. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को बीमार भगाया। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को बीमार भगाया। आहा टमाटर बड़े मजेदार,
ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ રજૂઆત કરી વિદ્યાર્થીઓએ. આભાર. ધન્યવાદ. શુભ સવાર. અત્રે ઉપસ્થિત મહેમાનો, આપણી શાળાના સંચાલકો, આપણા આચાર્ય શ્રી જયેશ સર, શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં દર વર્ષે જેમને પરીક્ષામાં પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યો હોય એ લોકોને પ્રોત્સાહન કરવા માટે મેડલ, સર્ટી અને ઇનામ આપવામાં આવે છે. તો અહીંયા જેના હું નામ બોલું તે લોકો એક પછી એક આવે. સૌથી પહેલાં છે બાલવાટિકા 1ના વિદ્યાર્થીઓ. એમાં ત્રીજો નંબર આવે છે સાનિયા જીનલ ગોકુલભાઈ, જેમને 72% મેળવેલા છે. અને ઇનામ આપશે શ્રી ખ્યાતિબેન. ખ્યાતિબેનને આમંત્રિત કરીશ કે આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડશે. આવો. આપણે સરસ તાળીઓથી બાળકોને પ્રોત્સાહિત કરીશું. ત્યારબાદ શાળામાં વર્ગમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે કલાડિયા આયત નયુમભાઈ, જેમણે 91.3% મેળવેલ. ખૂબ સરસ. પ્રથમ નંબર આવે છે શાહ મંથન, જે અત્યારે કોઈ કારણસર શાળામાં હાજર નથી, તો એમને આપણે પછી એમનું ઇનામ આપીશું. હવે છે બાલવાટિકા 2માં, જેમાં ઇનામ આપવા આવશે શ્રી ધરાબેન. ધરાબેનને આમંત્રિત કરીશ કે બાળકોને પ્રોત્સાહિત કરે. અને એમાં ત્રીજો નંબર આવેલો છે હાથોજા આરાધ્યા મહેશ કુમાર, જેમને 97.3% પ્રાપ્ત કરેલ છે. ખૂબ સરસ થતું હોય ત્યારે આપણે તાળીઓનો ગળગળાટ અવશ્ય કરશું. બીજો નંબર આવે છે ચાણપુરા મોક્ષા દીપકભાઈ, જેમને 98.6% પ્રાપ્ત કરેલ છે. તાળીઓ સાથે એમનું સ્વાગત કરશું.
ગડગડાટ બંધ ન થવો જોઈએ. ચલો, બાલ વાટિકા 2 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે સોલંકી ધ્યાના રીતેશભાઈ, જેમણે 100% મેળવેલા છે. ખૂબ સરસ, તાલીઓ સાથે. ખૂબ સરસ. હવે છે બાલ વાટિકા 3 ના વિદ્યાર્થીઓ, જેમાં ત્રીજો નંબર મેળવેલ છે શેખ અલ્ફિયા બાનુ અજરુદ્દીન, અને ઇનામ આપવા માટે આમંત્રિત કરી શ્રી જયશ્રીબેનને. જયશ્રીબેન આવે અને બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ત્રીજો નંબર છે શેખ અલ્ફિયા બાનુ અજરુદ્દીન, જેમણે 100 માંથી 98.6% મેળવેલ છે. ખૂબ તાલીઓ સાથે એમનું સ્વાગત કરીએ. ત્યારબાદ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે ભંકોડિયા હિમાની નિલેશભાઈ, જેમણે 98.6% મેળવેલ છે. ત્યારબાદ આવે છે ઝાલા રૂહી હિરેનભાઈ, જેમણે 98.6% મેળવેલ છે. ચલો, આપણી શાળાના શિક્ષક શ્રી વિક્રમ સર તરફથી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 200 રૂપિયા આપવામાં આવે છે. તાલીઓ સાથે આપણે. ત્યારબાદ ત્રીજો નંબર છે સાકરિયા આયુષ સનીભાઈ, જેને 98.6% મેળવેલ છે. ત્યારબાદ બીજો નંબર મેળવેલ છે બેલીમ ઇકરા મોહસિનભાઈ, જેમણે 99.3% મેળવેલ છે. ખૂબ જ તાલીઓ સાથે એમને આપણે ખૂબ સરસ. હવે બાલ વાટિકા 3 માં જેનો પ્રથમ નંબર આવેલો છે, એમને ઇનામ આપવા માટે આવશે શ્રી મીનાબેન.
જેમાં પહેલો નંબર છે પરમાર યુગ જયેશભાઈ, જેમણે 100 માંથી 100% મેળવેલ છે. ત્યારબાદ બાલવાટિકા 3 માં પ્રથમ નંબર મેળવેલ છે પઠાણ અનાયા સમીર ખાન, જેમણે પણ 100 માંથી 100% મેળવેલ છે. ત્યારબાદ આવે છે સિંધવ રાહુલ જીલાભાઈ, તેમણે પણ 100 માંથી 100% મેળવેલ છે. ત્યારબાદ છે રાઠોડ કેવિન પિંકલભાઈ, જેમણે પણ 100 માંથી 100% મેળવેલ છે. ખૂબ જ તાલીઓ સાથે આપણે એમને વધાવીએ. ત્યારબાદ બાલવાટિકા 3 માં ત્રીજો ક્રમાંક મેળવે છે ડોડિયા જીયા સંજયભાઈ, જેમણે 98.6% મેળવેલ છે. ખૂબ જ સરસ. બાળકો ઉત્તરોત્તર આવી જ પ્રગતિ કરતા રહે અને એમના જીવનમાં આગળ વધે. હવે આગળના કાર્યક્રમની રૂપરેખા જણાવશે. पड़े हैं सफर में अब तो दूर तक जाना है और जो अधूरे हैं सपने मेरे उसे जल्द से जल्द पाना है. હવે આપણે બધા જ એવા છીએ કે કંઈક ને કંઈક જીવનમાં ધ્યેય સુધી પહોંચવા માટે સફરની શરૂઆત કરીએ છીએ, પણ એ સફરની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલા પડી જઈએ છીએ. તો એવા જ અહીંયા ભૂલ ભૂલમાં ભૂલી જાય છે, બરાબર એવું જ અહીંયા ભૂલ ભૂલૈયા ગીત લઈને આવે છે ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ. ગીતના શબ્દો છે ભૂલ ભૂલૈયા. વિદ્યાર્થીઓના નામ શિવ, હેતાંશ, પ્રતીક, ઋષિકેશ, શાકિબ, યશ, પાર્થિવ, નયન, અર્શિલ, શિવમ અને મેહુલ. માર્ગદર્શિકા શિક્ષક શ્રી છે ધરાબેન.
વિદ્યાર્થી મિત્રો, આપણે શાંતિ જાળવીશું તો તમને પ્રોગ્રામની મજા આવશે. દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિ જાળવે. मेरे दिल दी शॉरी oh my god oh लगती हॉरी मैनू भी oh कर गई नॉरी पर किल करना उसकी हॉबी Madly searching for this fine shorty. In my world, the number one hottie. Everywhere she make him go crazy. पर किल करना उसकी हॉबी तेरी आंखें भूल भुलैया बातें हैं भूल भुलैया तेरी आंखें भूल भुलैया बातें हैं भूल भुलैया तेरे सपनों की गलियों में you keep driving me so crazy दिल में तू रहती है बेटा भी कहती है I keep praying all day Hare Krishna Hare Ram Hare Ram Hare Ram Hare Krishna Hare Ram दिल पे भी दिल ये तेरा हो जाने देना मेरा किंतु परंतु में न टाइम गवा ओ रहने दे सोच में ना पड़ गौर मुझ पे थोड़ा कर मारा हूँ जब से तुझको है देखा तू मेरी खामोशी है तू मेरी मदहोशी है तू मेरा है अफसाना Making me so happy, shaking my body तू है आवारा धड़कन तू है रातों की तड़पन तू है मेरी दिल जाना Everything about you baby I like it तेरी जुल्फों के नीचे मेरे ख्वाबों की जन्नत तेरी बाहों में आके बेचैनी को मिलती राहत My only wish is if I ever could make you mine Everyone pray with me now all day all night long Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Ram Hare Krishna Hare Ram Hare Ram Hare Ram Hare Krishna Hare Ram watching you Where she at? I'm searching for this fine shorty. And it ain't like I be getting naughty. I'm for real, you know I don't play that. Cause I mean it when you hear me say that. Madly searching for this fine shorty. In my world, the number one hottie. Everywhere she make him go crazy. Got to get me, yes, not a maybe. લાવતું બરાબર. એક અહીંયા સોંગ લઈને આવે છે ધોરણ 3 ના વિદ્યાર્થી મિત્રો. ગીતના શબ્દો છે મોબાઈલ એક બુરી બલા. વિદ્યાર્થીઓના નામ છે રિહાના, આયત, અંજલિ, ઉજમા, માહી, નંદની, ખમા, મીત, કિશન, વિરલ, યોગીરાજ, સાવન, નયન, આયુષ, રુદ્રરાજ અને મોહિત. આ ગીત તૈયાર કરાવનાર માર્ગદર્શક શિક્ષિકા છે વિશ્વાબેન. તો આવો માણીએ આપણે મોબાઈલ એક બુરી બલા. તો સૌ પહેલાં આપણે તાળીઓથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીશું.
to the बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे, बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो हो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। मैंने तुझको देखा, तेरी और दिल फेंका, परी तू है बन की, कहना है नजरों का। चांद को कॉम्प्लेक्स दिया है तेरे चेहरे में, तेरी ब्यूटी का नशा है दिल को लगा छूने। नींद चुराए थे